કામ પર વિજય મેળવી લીધો, પણ ત્યાં રતિ દેવી ભગવાન નારાયણનું સ્મરણ કરે છે. એટલે નારાયણ ત્યાં પ્રગટ થાય છે અને કહે છે કે હે રતિ દેવી, તમે શોક ન કરો, જરૂર તમારું દુઃખ હું દૂર કરીશ. દ્વાપર યુગની અંદર જ્યારે હું કૃષ્ણ બની અને જન્મ લઈશ, એવે સમયે મારા દીકરા તરીકે પ્રદ્યુમ્ન એટલે કે કામદેવ જ પ્રગટ થશે. ત્યાં સુધી તમે રાહ જુઓ. એટલે ત્યારથી રતિ દેવી કામદેવની રાહ જોતા હતા. હવે આજે કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન થયા છે, તો એનાથી જે દીકરાનો જન્મ થયો એ જ કામદેવનો અવતાર એટલે પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્નનો જન્મ થયો. પ્રદ્યુમ્નજીના જન્મની એક બીજી પણ એની પાછળનું એક બીજું પણ કારણ હતું. કારણ એ હતું કે પ્રદ્યુમ્નજીના હાથે શંબરાસુર નામના રાક્ષસનો વધ થવાનો હતો. હવે શંબરાસુર છે માયાવી દૈત્ય છે, કોઈને કોઈ રીતે પોતાની જાતને બચાવે છે, પણ શંબરાસુરને ખબર પડે છે કે મારો કાળ જન્મ લઈ ચૂક્યો છે. એવે સમયે શંબરાસુર દ્વારકા નગરીમાં ગુપ્ત રીતે આવી ઘોડિયામાં સૂતેલા પ્રદ્યુમ્નજીને ઉઠાવે છે અને સમુદ્રની અંદર ફેંકી દે છે. પ્રદ્યુમ્નજી દરિયામાં પડ્યા. શંબરાસુરને એમ કે હવે હું અમર બની ગયો, જેના હાથે મારું મૃત્યુ થવાનું હતું એને મેં દરિયામાં ફેંકી દીધો છે. આવું વિચારી અને શંબરાસુર બેટ પ્રદેશની અંદર જતો રહે છે. આ બાજુ દરિયાની અંદર એક માછલી પ્રદ્યુમ્નજીને ઉગાડી જાય છે. બેટની અંદર રહેતો કોઈ માછીમાર પોતાનું ઝાડ નાખે છે અને એ ઝાડની અંદર માછલું પકડાય છે. જ્યારે એ માછલાને ચીરવામાં આવે એની અંદરથી જીવતું બાળક નીકળે છે. પેલો માછીમાર એ બાળકને પ્રદ્યુમ્નજી એટલે પ્રદ્યુમ્નજી હતા એ બાળક રસોડાની અંદર રસોઈ કરતી એક સ્ત્રીને સોંપી આવે છે. આ સ્ત્રી એટલે બીજું કોઈ નહીં, એ રતિ દેવી હતા. હવે રતિના હાથમાં કામદેવ આવ્યા છે, એટલે કે એના સ્વામી છે, એના પતિ છે, પ્રદ્યુમ્નજી આવ્યા છે. હવે રતિ દેવી એને ઉછેરીને મોટા કરે છે. ધીરે ધીરે મોટા થયા અને જ્યારે યુવા અવસ્થામાં પ્રવેશ કરે છે એવે સમયે રતિ દેવીનો દ્રષ્ટિકોણ બદલાય છે. દ્રષ્ટિકોણ બદલાયો એટલે પ્રદ્યુમ્નજીએ પૂછી લીધું કે હે રતિ દેવી, તમારા મનમાં શું રંધાય છે? તમે માની જેમ મને એક બાળક તરીકે ઉછેરીને મોટો કર્યો છે અને હવે લાગે છે કે તમારા મનમાં કોઈ વિકાર પ્રવેશી રહ્યો છે. એ વિકાર પ્રવેશવાનું કારણ શું છે? રતિ દેવી આખી કામદહનની કથા કહે છે અને કહે છે કે તમે મારા સ્વામી છો, વર્ષોથી તમારી મેં પ્રતીક્ષા કરી છે, આજે જઈ અને હું તમને પામી છું, માટે મારું પાણી ગ્રહણ કરો. પ્રદ્યુમ્નજી રતિ દેવીનું પાણી ગ્રહણ કરે છે અને પછી એ જ રતિ દેવી પ્રદ્યુમ્નજીને અનેક પ્રકારના માયાવી અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન આપે છે. એ માયાવી અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન મેળવી અને પ્રદ્યુમ્નજી હવે શંબરાસુર સાથે યુદ્ધ કરે છે. શંબરાસુરે પોતાનું કૌતુક બતાવ્યું છે, પોતાની માયા બતાવી રથની અંદર સવાર થઈ આકાશ મંડળની અંદર વિચરણ કરવા લાગે છે અને ક્યારેક ત્યાંથી અદ્રશ્ય થઈ ફરી ધરતી પર આવી જાય છે. આવી અનેક માયાઓ જ્યારે શંબરાસુર બતાવવા લાગ્યો એવે સમયે પ્રદ્યુમ્નજીએ શંબરાસુરને હવે પોતાની માયા પ્રદર્શિત કરવાનું શરૂ કર્યું છે. એટલે પ્રદ્યુમ્નજી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એમ અદ્રશ્ય બની અને પોતાની માયાઓ બતાવે છે અને પછી અંતે પ્રદ્યુમ્નજી પોતાના દિવ્ય અસ્ત્રથી શંબરાસુરનો વધ કરે છે. શંબરાસુરનો વધ થયો, પ્રદ્યુમ્નજીનો વિજય થયો. સૌ દેવતાઓએ જય જયકાર કર્યો અને પુષ્પની વૃષ્ટિ થઈ છે. હવે સુખદેવજી પરીક્ષિતને કહે કે રાજા, દ્વારિકાની અંદર એક સતરાજીત હતો. આ સતરાજીત સૂર્યનો ઉપાસક હતો.
સતરાજીત સૂર્ય પાસેથી દરરોજ 8 ભાર સોનું મેળવતો, એટલે કે એની પાસે એક મણી હતો. સતરાજીતની ઉપાસનાથી પ્રસન્ન થઈ અને સૂર્યદેવે સ્યમંતક નામનો મણી આપ્યો. મણીમાં બહુ તાકાત. એ મણી દરરોજનું 8 ભાર સોનું આપે, એટલે કે અત્યારના સમયનું 56 તોલા થાય. એક જ મણીમાંથી દરરોજનું 56 તોલા સોનું નીકળતું. પણ એ 5000 વર્ષ પહેલા હતો. અત્યારે ક્યાં છે કોઈ ખબર નથી, મળતો નથી. એટલે એવો પ્રયત્ન ન કરવો કે સેમંતક મણી જો હાથમાં આવી જાય તો બીજું કંઈ કરવાનું રહે જ નહીં. દરરોજનું 56 તોલા સોનું ઉત્પન્ન કરતો આવો મણી. એટલે ભગવાન શ્રી કૃષ્ણને સમાચાર થયા કે સતરાજીત પાસે મણી છે અને એ મણી દરરોજનું 8 ભાર સોનું આપે છે. એટલે ભગવાન કૃષ્ણએ સતરાજીત પાસે જઈને કીધું કે તારી પાસે જે મણી છે મને સોંપી દે. એ મણી તને કઈ કામ નહીં આવે. હું રાજા છું, પ્રજાનું પોષણ કરું છું, એટલે મારા માટે એ મણી ઉપયોગી છે. જો તું મને મણી આપીશ તો એ મણીમાંથી ઉત્પન્ન થતા સોના વડે હું પ્રજાનું પાલન પોષણ કરીશ. સતરાજીતે ચોખ્ખી ના પાડી દીધી કે ના, એ મણી હું આપીશ નહીં. ભગવાને કીધું કે તો તારી ઈચ્છા. ભગવાન ત્યાંથી નીકળી જાય, પણ સતરાજીતના મનમાં એમ થાય છે કે ભગવાન ની નજર મારી મણી ઉપર છે. આજે નહીં તો કાલે કોઈ ને કોઈ રીતે મારી પાસેથી મણી લઈ લેશે, આવો વિચાર એના મગજમાં ખોટે ખોટો ઘૂસી જાય છે. એક વખત બને છે એવું કે સતરાજીતનો ભાઈ પ્રસેન એ મણી પોતાના ગળામાં પહેરી અને જંગલની અંદર શિકાર કરવા માટે જાય છે. જંગલની અંદર એક સિંહની નજર ચમકતા મણી પર પડી જાય છે. એ મણી લેવા માટે સિંહ પ્રસેનને મારી નાખે છે. પ્રસેનને ત્યાં મરેલો જોઈ સિંહ મણી લઈ અને નીકળી જાય છે. એ સિંહને ત્યાં એક સામો રીંછ મળે છે. સિંહને મારી અને સિંહ પાસેથી મણી રીંછ લઈ લે છે અને જાય છે પોતાની ગુફામાં અને પોતાની દીકરીને રમવા માટે રીંછ મણી આપી દે છે. આ બાજુ સતરાજીતને ખબર પડી કે મણી ક્યાંય મળતો નથી. એટલે સતરાજીતે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર આરોપ નાખી દીધો કે આ કૃષ્ણએ જ મણીની લાલચથી મારા ભાઈને મારી નાખ્યો છે. આવો આરોપ ભગવાન ઉપર નાખી દીધો. એટલે ભગવાન કહે કે કોઈ પણ રીતનું મારા ઉપર કલંક મને ગમે નહીં, હું આ આરોપને જરૂર દૂર કરીશ. સારા ને સમજુ દ્વારકા વાળો હોય ને એમાં ભેગા, એને કીધું કે ભગવાન તમે ચિંતા ન કરો, અમને બધાને ભરોસો છે કે એ મણી તમે નથી ચોર્યો. ભગવાન કે નહીં, હું એ મણીને શોધીને લઈ આવું પછી જ મને શાંતિ વળે. એટલે એ સમજુ 4-5 દ્વારકા વાળાઓ ભગવાનની સાથે જાય છે. દ્વારકાથી આવી અને ભગવાન પોરબંદર બાજુ જાય છે. મણીની શોધમાં નીકળે છે. ત્યાં રસ્તામાં પ્રસેનને મરેલો જોયો. ત્યાંથી આગળ સિંહના પગલા જોવે છે. એ સિંહના પગલે હાલતા જાય છે અને ત્યાં સિંહને મરેલો જોયો. ત્યાંથી આગળ એક રીંછના પગલા દેખાય છે. એમ હાલતા હાલતા ભગવાન રાણાવાવ પહોંચી જાય છે. રાણાવાવ કે જ્યાં જાંબુવનની ગુફા છે. એ દ્વારકા વાળાઓને બધાને કહે છે કે તમે બહાર ઉભા રહો, હું અંદર જઈ અને મણી ગોતી લાવું. દ્વારકા વાળાઓ કહે ભગવાન અમે તમને એકલા ન જવા દઈએ. ભગવાને કીધું કે નહીં, આરોપ તમારા ઉપર નથી, મારા ઉપર છે. એટલે આ ગુફાની અંદર શું હોય શું ન હોય કઈ ખબર ના પડે. આમાં વીછી હોય, સાપ હોય, જીવ જંતુ હોય, તમને નુકસાન થાય એ મને નહીં ગમે. એટલે તમે બધા બહાર ઉભા રહો, અંદર જઈને હું જે મણી લઈ આવું છું. એ દ્વારકાવાસીઓ બધા બહાર ઉભા રહ્યા. ભગવાન અંદર જાય છે. 28 દિવસ થયા ભગવાનને બહાર આવવામાં.
એમાં એવું થાય છે કે જ્યારે 19 દિવસ પૂર્ણ થઈ જાય એટલે બહાર દ્વારકા વાળાઓને બધાની ચિંતા જાગી જાય કે ભગવાન હજુ ના આવ્યા, શું હશે? એ ગુફાની બહાર વસુદેવ અને દેવકીજી પણ આવી જાય છે. વસુદેવ અને દેવકી કહે છે કે કૃષ્ણ ક્યાં છે? ઓલા દ્વારકાવાસીએ કીધું કે અંદર છે. એટલે વસુદેવ અને દેવકી ગુફાની અંદર જવા માટે તૈયાર થાય, પણ દ્વારકાવાસીઓને જવા નથી દેતા. વસુદેવ અને દેવકી સતત અને અવિરત ચિંતામાં પડી જાય કે અમારો દીકરો હજુ પાછો ન આવ્યો. એટલે અમારો દીકરો હજુ પાછો ન આવ્યો. આ ચિંતામાં વસુદેવ અને દેવકી ત્યાં બહાર બેઠા છે. એવામાં ત્યાં નારદજી આવે છે. બરાબર 19મે દિવસે નારદજી આવીને કહ્યું કે હે વસુદેવ, હે દેવકી, જો તમારે ભગવાન પાછા જોતા હોય, એટલે કૃષ્ણ બહાર આવે એવું ઈચ્છતા હો, તો દેવી ભાગવતનું અનુષ્ઠાન કરો. ત્યારે હાર્મોનિયમનું સંગીત ને ભેગું ઓલા પીપુડાનું સંગીત મજા બહુ આવે. આ ભાગવતનો આનંદ છે ને, એક બાજુ તમે બધા કથા સાંભળો, એક બાજુ રસોડું હાલે, એક બાજુ છોકરા પીપુડા વગાડે. ભગવાનની દયા. અને પીપુડા પાછા પેલી કાઢીએ વાગે. ભલે ને વધારે છોકરા રાજી થાય. કથા સાંભળવા વાળાનું ધ્યાન આપવાના છે. એક બે છોકરાઓ પાસે ના હોય તો લઈ દેજો. જો અવાજ વહી રાજી થયા છોકરા. જો ભાઈ તમે 4 વ્હીલ લઈને જતા હો, સાંભળજો, 4 વ્હીલ લઈને જતા હો અને રસ્તા વચ્ચે ઓલા જાનના બધા નાચતા હોય, જાનૈયા ઢોલ વાગતો હોય ને હૈણાઈ વાગતી હોય ને આખો રસ્તો રોકીને ઉભા હોય, એટલે આપણે 4 વ્હીલ લઈને જતા હોય તો આપણે ગાડી રોકવી પડે. પછી રોકીને મનમાં દુખી થઈને પો પો ચાલુ રાખવું, એના કરતા ગાડીમાંથી હેઠું ઉતરીને એના ભેગું નાચી લેવું જોઈએ ને. આમાં ઈ તો રમવાના જ છે. ઈ જાનૈયાઓ તો એની મસ્તીમાં છે, ઈ તમને કઈ મારક દેવાના નથી. તો પોપો વગાડીને એટલી વાર ખોટી જ ખાવું, મગજ બગાડવું, એના કરતા હેઠે ઉતરી એના ભેગું નાચી લેવું, 10 વાળી 2-5 નોટે ઉડાડવી. અને તમે વડીલો કહો કે હું અહીંથી કહું આ છોકરા છે, બાળક એટલે ભગવાન કહેવાય, સમજીએ. એ થોડા સમજે, એને વગાડવા દો, આનંદ કરે. હાલો આપણે આપણી કથા ચાલુ રાખીએ. 9 દિવસનું દેવી ભાગવતનું અનુષ્ઠાન કરો. નારદજી આવું કહ્યું. અને ત્યારે વસુદેવ અને દેવકીજી મુખ્ય યજમાન પદે બેસે છે અને દેવી ભાગવતનું ત્યાં પારાયણ થાય છે. આ દેવી ભાગવતના પારાયણની અંદર નવાહંડ અનુષ્ઠાન થાય છે. એટલે 9 દિવસ સુધી એ અનુષ્ઠાન ચાલ્યું અને 9મા દિવસેમાં જગદંબા દુર્ગા પ્રગટ થાય છે અને માં ભવાનીએ વસુદેવ અને દેવકીને આશીર્વાદ આપ્યા. વસુદેવ અને દેવકી કહે છે કે હે માં, અમારા ઉપર દયા કરી અને હવે અમારો દીકરો પાછો આવે એવું કંઈક કરો. ત્યારે માતાજી એને આશીર્વાદ આવે કે આજ સાંજ સુધીમાં જરૂર તમારો દીકરો પાછો આવશે. ત્યાં દેવી ભાગવતનું નવાન અનુષ્ઠાન થયું. એટલે 28 દિવસ પૂર્ણ થયા. હવે એ 28 દિવસ દરમિયાન ઓલી ગુફામાં શું હાલતું હતું? ગુફામાં ભગવાને જ્યારે પહેલે દિવસે પ્રવેશ કર્યો એટલે ભગવાને અંદર જઈને જોયું તો એક રીછડી, એના હાથમાં ઓલો સ્યમંતક મણી હતો અને મણીથી રમતી હતી. એટલે ભગવાને એ મણી એની પાસેથી જતી લીધો તો રીછડી રડવા માંડી. એ રીછડી એટલે બીજું કોઈ નહીં, જાંબુવતી. એ રડવા માંડી એટલે એનું રડવાનો અવાજ સાંભળી અને એનો બાપો જાંબુવાન આવે છે. જાંબુવાને આવીને જોયું, આ કોણ છે કે જેણે મારી દીકરીને રડાવી? સામે ભગવાનને ઉભેલા જોયા. એ કોણ છે તું? આ જાંબુવન કોણ?
અને જાંબુવન કેવડો હતો ખબર છે? સતયુગની અંદર ભગવાન વામન જ્યારે બલિની સભામાં આવે છે, એવે સમયે બલિ રાજા ભગવાનની આગતા સ્વાગતા કરે છે. પછી વામન જ્યારે બલિનું છીનવવા માટે વિરાટ રૂપ લે છે ને, એટલે આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકથી મોટું શરીર ભગવાન જ્યારે વિસ્તાર કરે, એવા વિરાટ નારાયણની ઓલા જાંબુવાને ખંભે ઢોલ નાખી અને પરિક્રમા કરી. એટલે સતયુગમાં જાંબુવાન હતો. પછી ત્રેતા યુગની અંદર ભગવાન રામની સાથે જાંબુવાન હતો. જામવંત કે બચન સુહાય સુની હનુમંત હૃદય અતિ ભાઈ. તો જામવંત ત્યાં પણ હતો. અને ભગવાન જ્યારે કૃષ્ણ બનીને આવ્યા ત્યારે પણ જાંબુવન હાજર છે. એટલે જાંબુવનની ઉંમર કેવડી થઈ? 17,28,000 વર્ષ સતયુગના, 12,96,000 વર્ષ ત્રેતા યુગના. એટલે 30,24,000 વર્ષ પાકું થયું. પછી દ્વાપરમાં અંતમાં ભગવાન આવે છે, એટલે 8 તો 38 લાખ વર્ષ જેવડી ઉંમર જાંબુવંતની હતી. હવે આ જાંબુવંતનું યુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવનનું યુદ્ધ થયું, જે યુદ્ધ 28 દિવસ સુધી ચાલ્યું. અને અંતે પરમાત્મા શ્રી કૃષ્ણએ પોતાની તર્જની આંગળીનો પ્રહાર જાંબુવન પર કર્યો છે. જાંબુવનના માથામાં જ્યારે આંગળી ભટકાય એવે સમયે જાંબુવન સચેત થઈ જાય છે. સચેત થયેલો જાંબુવન ભગવાનને ઓળખી જાય કે તમે એ જ છો કે વામન અવતારમાં જેની મેં ઢોલ લઈ અને પરિક્રમા કરી. તમે એ જ છો કે રામ અવતારમાં જેની સેનાની અંદર હું હાજર હતો. તમે એ જ છો. જે રામ હતા એ જ આજે કૃષ્ણ બનીને આવ્યા છો. હે પરમાત્મા, હું તમને ઓળખી ન શક્યો, મારા અપરાધને ક્ષમા કરો. જામવંતે ભગવાન પાસે ક્ષમા માંગી છે અને સ્યમંતક મણિ સોંપી દીધો. અને પછી પોતાની દીકરી જાંબુવંતી પર ભગવાનને સોંપી દીધી કે ભગવાન આને લેતા જાઓ. ભગવાન કે રીંછડી, કીધું કે હવે ભૂલ ચૂક થઈ તો તમે એને સંભાળો. ભૂલ તારી અને ભોગવવાની મારે. એટલે ભગવાન કે કઈ વાંધો નહીં, હવે પ્રેમથી આપી છે તો સ્વીકારું. 28મે દિવસે ભગવાને રીંછડીને લઈને બહાર આવે છે. વસુદેવ અને દેવકી ભગવાનને જોઈને રાજી થાય, ભેટી જાય. સૌ પ્રસન્ન થયા દ્વારકાવાસીઓ. અને પછી તો બધાની નજર પડી ઓલી રીંછડી ઉપર. આ કોણ? બીજા નંબરની. પેલી રૂકમિણી ને આ બીજી. તો કે માણસની હારે લગ્ન થાય, આ પશુ પક્ષી હારે લગ્ન ચાલુ કર્યા. ભગવાન કે હવે ભાવથી આપી છે તો મેં સ્વીકારી. જાંબુવતી સાથે પરમાત્માના લગ્ન થયા છે. અને પછી ભગવાન સ્યમંતક મણીને લઈને દ્વારકા આવે છે. સતરાજીતને પસ્તાવો થાય છે કે હે નાથ, મેં તમારા ઉપર ખોટો આરોપ નાખ્યો, મારા અપરાધને ક્ષમા કરો. અને પછી તો સતરાજીતે પોતાની દીકરી સત્યભામા ભગવાન સાથે પરણાવી છે. એટલે હવે ભગવાનના 3 વિવાહ થયા. ત્યાર પછી ભગવાનના વિવાહ સત્યા નામની કન્યા સાથે થયા. પછી ભદ્રા, લક્ષ્મણા અને છેલ્લે મિત્રવિંદા. એમ ભગવાનની કુલ 8 પટરાણીઓ થઈ છે. આ 8 પટરાણીઓ સુખદેવજી કહે છે, રાજા, આ અષ્ટધા પ્રકૃતિ છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આમ કુલ 8 પ્રકૃતિ એટલે ભગવાનની 8 પટરાણી છે. જે કોઈ પણ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડે છે, પરમાત્મા એને દંડ આપે છે. ત્યાર પછી એક ભૌમાસુર નામનો દૈત્ય હતો, એની કથા કહી છે. ભૌમાસુર દૈત્યએ 16,100 રાજકન્યાઓને કેદ કરેલી. એ બધી જ રાજકન્યાઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન સાંભળી અને છુપી રીતે એમને એક પત્ર મોકલ્યો, હે પરમાત્મા,
આ ભૌમાસુર નામના દૈત્યથી અમને છોડાવો. ભગવાન શ્રી કૃષ્ણ તૈયાર થાય છે, જાય છે ભૌમાસુરની પાસે, યુદ્ધ કરે છે, એનો વધ કરે છે અને 16,100 કન્યાઓને ભગવાન છોડાવે છે. એ 16,100 કન્યાઓ ભગવાનના શરણે પડી જાય છે, પ્રાર્થના કરે કે હે પરમાત્મા, આ ભૌમાસુરે અમને ખેદ કરેલી, હવે અમે કદાચ અમારા ઘરે જઈએ. સતી સીતા ઉપર જે સમાજે શંકા કરી, એ સમાજ અમારા ચરિત્ર ઉપર પણ શંકાઓ કરશે, તો અમારું પાણી ગ્રહણ કોણ કરશે? માટે હે પરમાત્મા, તમે છોડાવી છે, હવે તમે જ અમારું પાણી ગ્રહણ કરો. પરમાત્માએ સૌ કન્યાઓ જે ભગવાન ઉપર શ્રદ્ધા નથી ધરાવતા, આવા માણસો ત્યાં ભગવાનની લીલા ઉપર મશ્કરી કે હાંસી કરે છે કે કોઈ 16,108 કન્યાઓ રાખી હતી, આ કૃષ્ણ ભગવાન થોડો છે. આના આ તો 20,800 રાજાઓ કેદ થયેલા, એને પણ ભગવાને છોડાવ્યા છે. એટલે કૃષ્ણ અવતારની અંદર ભગવાને સૌ કોઈ જીવ માત્ર જે નિર્દોષ. ત્યાર પછી સુખદેવજી એક અધ્યાયની અંદર કૃષ્ણ અને રૂક્ષ્મણીનો સંવાદ સંભળાવ્યો છે. આટલા ભગવાનના સંતાનો, આટલી રાણીઓ, તો નારદજીને વિચાર આવે છે કે ભગવાન આ બધી રાણીઓ સાથે રહેતા કેમ હશે? એના વિનોદની ચર્ચા એક અધ્યાયમાં છે. પછી તો ભગવાનનો વિદર્ભ દેશ હારે ભગવાનનો નાતો રહ્યો. પ્રદ્યુમ્નના લગ્ન રૂક્માવતી સાથે થયા અને અનિરુદ્ધના બાણાસુરની દીકરી ઉષા સાથે. પહેલાના સમયમાં બ્રાહ્મણો પ્રેમાનંદનું આખ્યાન એટલે કે ઓખા હરણ વાંચતા. પ્રેમાનંદે લખેલું ઓખા હરણ છે, બહુ શ્રેષ્ઠ છે. સમય મળે ક્યારે તો બહેનોએ ખાસ જે સત્સંગ કરતા હોય, બહેનો કીર્તન કરતા હોય, સત્સંગ મંડળ હોય, એ બહેનોએ ઓખા હરણનો ગ્રંથ વસાવી અને વાંચવો જોઈએ. સ્ત્રીઓ માટે બહુ શુભ છે ઓખા. તો એ ઉષાને અનિરુદ્ધ સાથે પ્રેમ થાય છે. અનિરુદ્ધ એનું હરણ કરવા માટે બાણાસુરના રાજ્યમાં આવે છે. બાણાસુરને ખબર પડે એટલે બાણાસુર અનિરુદ્ધને કેદ કરે છે. અનિરુદ્ધ કેદ થયો એ સમાચાર પરમાત્મા સુધી પહોંચે છે અને શંકર ભગવાનનો પરમ ભગત. એટલે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બાણાસુર સાથે યુદ્ધ કરવા આવે છે, એવે સમયે બાણાસુર શંકરનું આવાહન કરે. ભગવાન શિવ ત્યાં બધા એની સાથે યુદ્ધ કરવું એ યોગ્ય ન ગણાય. મહાદેવે ભગવાન શ્રી કૃષ્ણની પણ પ્રાર્થના કરી, પરમાત્મા, આ મારો અનન્ય ભક્ત છે, આનો તમે વધ. અનિરુદ્ધ સાથે પરણાવ્યા છે એ કથા કહી. એ પછી સુખદેવજી પરીક્ષિતને મૃગ રાજાની કથા કહે છે. મૃગ રાજાના પાસે કાચિંડો બનવાનો શ્રાપ મળે છે. રાક્ષસના રૂપમાં એ કાચિંડો બને છે. પ્રાપ્તે એકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ. અનિતિથી ભેગું કરીને 10 વર્ષ ટકે, પણ 11મું વર્ષ આવે એટલે સમૂલમ ચ વિનશ્યતિ. કમાઈ ધન ઉપાડી જાય, ખોટી રીતે ધન પોતાની પાસે લઈ લે. આ બધું અનિતિનું છે. જે પોતાનો અધિકાર નથી એવા ધન ઉપર ક્યારેય લાલચ ન કરવી જોઈએ, કારણ અનિતિના ધનથી નુકસાન થાય છે. મૃગ રાજા કાચિંડો બને છે, ભગવાન ત્યાં જાય છે, મૃગ રાજાનો વધ કરી અને એનો ઉદ્ધાર કરે છે. એ પછી બલરામજીની વ્રજ યાત્રાનું વર્ણન છે. વ્રજ યાત્રાની અંદર બલરામજી જાય છે, નંદ અને યશોદાને મળે છે. ત્યાં યમુનાના પાણીને ખેતર સુધી પહોંચાડવાની વ્યવસ્થા બલરામજી કરાવડાવે છે. એટલે કે નહેર યોજના એ ત્યાં સૌથી પહેલી વાર બલરામજી દ્વારા થઈ. પછી બલરામજી એ વ્રજ યાત્રામાંથી ભારત વર્ષની અનેક ઓલું નથી, અત્યારના સમયમાં કોઈ માણસને એમ કહે કે તું તો ભાઈ અમિતાભ બચ્ચન જેવો લાગે છે, આવે અને 5 જણાને જઈને વાત કરે કે મને ગાયને લીલું નાખ્યા હોય ને હાલે નહીં, કાયમ મારે દીવો તો ધૂપ દીવા કર્યા વગર મને ગમે જ નહીં, સવારે ઉઠીને ભગવાનને માળા કરું ત્યારે મને સંતોષ થાય. મનમાં વિકાર ભર્યો હોય અને પછી બહારથી દંભ કરે, પુણ્યનો દેખાવ કરે, એવો દેખાવ ન કરવો. જેવા છીએ એવું દેખાવું. આડંબરનો ભગવાન નાશ કરે છે.
એટલે પૌંડરક રાજની કથા કહી. અને પછી પૌંડરક રાજનો દીકરો હતો સુદક્ષિણ. આ પૌંડરક રાજ કાશીમાં રહેતો. હવે એનો દીકરો સુદક્ષિણ બાપાને મારી નાખ્યા એટલે કૃષ્ણ હારે વેર વાળવા સુદક્ષિણ મારણ પ્રયોગ કરે છે. એક હવન પ્રગટાવે છે. હવનની અંદર આકડો, ખાખરો, ખેર, ઘેરો, ઉમડો, પીપળો, ડાબડો, ધ્રોકડ વગેરે સમિધો પધરાવે અને એ અભિચાર પ્રયોગ, મારણ પ્રયોગ કરે છે. એ મારણ પ્રયોગમાંથી અગ્નિ પ્રગટ થયો. એ અગ્નિની જ્વાળાઓ છે એ બ્રહ્માંડ સુધી પહોંચવા લાગી. ભગવાનને ખબર પડી એટલે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું. એ કાશીરાજ સુદક્ષિણ અને એને મદદ કરનારા જેટલા બ્રાહ્મણો હતા એ બધા સાથે આખી કાશી નગરીને બાળી નાખી છે. સુદર્શન ચક્ર છોડતા એ અગ્નિ પ્રસારિત થયો, ફેલાયો અને ફેલાયેલા અગ્નિ આખી કાશી નગરીને બાળી નાખી. એટલે કોકને મારવા જાય પોતે મરે. એટલે એક કહેવત પડી કે ખાડો ખોદે તે પડે, પોતે જ પડે. કાશીરાજ સુદક્ષિણના ઉદ્ધારની કથા કહી છે. અને પછી ભગવાને દ્વિવિધ નામના દૈત્યનો સંહાર કર્યો એ કથા છે. પછી જાંબુવતીના દીકરા સાંબે દુર્યોધનની દીકરી લક્ષ્મણાનું હરણ કર્યું. આ સાંબ પણ કેવો બલવાન કહેવાય, સાહસી કહેવાય ને, પરાક્રમી. કે દુર્યોધન, અશ્વત્થામા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ આવા મહારથીઓ હાજર હોય અને ત્યાંથી દુર્યોધનની દીકરીનું હરણ કરી લેવું એટલે દુર્યોધનને ખબર પડી તો સાંબને પકડી લીધો અને જેલમાં પૂરી દીધો. આ બાજુ દ્વારકાવાસીઓને ખબર પડે છે કે સાંબ પકડાયો એટલે બધા દ્વારકાવાળા તૈયાર થાય છે કે દુર્યોધનને મૂકીએ નહીં, મારી જ નાખીએ. કારણ કે ભગવાન કૃષ્ણ પાસે નારાયણી સેના હતી. બધા મારવા માટે તૈયાર થયા એટલે બલરામજી કે ઉભા રહેજો, તમારે કોઈને કઈ કરવું નથી, હું જાઉં છું. બલરામજીને દુર્યોધન વાલો છે. શું કામ? બલરામજીએ દુર્યોધનને ગદા યુદ્ધ શીખવાડ્યું છે, પોતાનો ચેલો છે. એટલે બલરામજીને દુઃખ થયું કે આ બધા મારી નાખશે દુર્યોધનને, હું બચાવી લઉં. એટલે બલરામજીએ દ્વારકાવાસીઓને બધાને શાંત પાડ્યા, તમે રહેવા દેજો, હું જાઉં છું અને બધું શાંતિથી પતી જાય. બલરામજી ગયા છે, સાથે ઉદ્ધવજીને લેતા જાય છે. ઉદ્ધવજી સમજુ માણસ છે કે ક્યાંય માથાકૂટ થતી હોય, કોઈ માણસ ક્રોધમાં હોય તો બે સમજુ માણસ આવે અને સમાધાન કરાવે. સમાધાન કરાવવો હોય પાછો તૈડલ મગજનો આવે તો એ બાંધવા માંડે વળી. એટલે ક્યાંય માથાકૂટ થઈ હોય તો સમાધાન કરવા સમજુ માણસો આવે. એમ બલરામજી ઉદ્ધવજીને હારે લઈ જાય છે. ઉદ્ધવજી સમજુ છે, આમાં સમાધાન કરવું છે આપણે. એટલે બલરામ અને ઉદ્ધવ બે જાય છે. જઈને કહે છે બલરામજી કે દુર્યોધન અમારા છોકરાને છોડી દે. દુર્યોધન કે એને છોડવામાં નહીં આવે, એને મારી દીકરીનું અપહરણ કર્યું, એનો હિંમત તો એની જુઓ. હું દુર્યોધન હસ્તિનાપુરનો સમ્રાટ અને મારી દીકરીનું હરણ કરે છે, મૂર્ખ છે, એને નથી છોડવું. બલરામજી કે ભાઈ છોડી દે, આમાં હું માથાકૂટ કરવી, આપણે તો લાંબુ ટકાવવાનું હોય, સંબંધ લાંબો હાલે જો બાંધીએ નહીં તો. દુર્યોધન એ રીતે માનતો નથી. અને પછી તો સુખદેવજી જે વર્ણન કરે છે, દુર્યોધન જે શબ્દો બોલ્યો છે ને એ અહીં કથા ઉપરથી બોલાય એમ નથી, એવા એવા શબ્દ બોલ્યો. એટલે બલરામજીએ ઉદ્ધવજીને કીધું કે આ કંઈક એની કેપેસિટીથી વધારે નથી બોલી ગયો. હસ્તિનાપુરની અંદર બલરામજીના બળ અને પરાક્રમને જે લોકો જાણતા હતા એને તો ખબર હતી કે દુર્યોધન છે એ ઓવર કોન્ફિડન્સમાં જાય છે. એટલે બલરામજીએ ઉદ્ધવજીને કીધું કે આ મરવાનો થયો છે. બલરામજી તો શેષનો અવતાર છે, એવા શેષ કે જેની 1000 ફેણ છે એમાંથી એક ફેણ ઉપર આ ધરતી ટકેલી છે, ઈ બલરામ. અને આ દુર્યોધન બોલવા જ માંડ્યો. બલરામજી કે હવે સીધી આંગળીથી ઘી નહીં નીકળે, અને થોડો પરચો બતાવીએ. એટલે બલરામજી હસ્તિનાપુરના જ્યાં હસ્તિનાપુરની બોર્ડર એટલે કે હસ્તિનાપુર જ્યાં પૂરું થતું ત્યાં ગયા અને પોતાના ખંભે રહેલું હળ
જમીનમાં ખૂંચાયું અને ઓલા બેનો રોટલો શેકતી હોય ત્યારે ઓલા તવીતાથી રોટલો ઊંચો કરીને આમ ફેરવે ને એમ બલરામજી હળ નાખ્યું અને જાણે હમણાં હસ્તિનાપુર આખું ઊંધું કરી નાખશે. એટલે હળ જેવું અંદર ઘુસાડ્યું ને કે હસ્તિનાપુરની અંદર ધરતીકંપ આવી ગયો. એટલે દુર્યોધન ને કર્ણ ને વિકર્ણ બધા હળી કાઢીને ગયા, એ પ્રભુ માફ કરો, અમને તમારા બળ પરાક્રમ ને ઓળખી ન શક્યા, અમારી ભૂલ થઈ, આલ્યો તમારો દીકરો લેતા જાઓ ને અમારી દીકરી લેતા જાઓ. એટલે દુર્યોધનની દીકરી લક્ષ્મણા હારે સાંબના લગ્ન થયા છે. બલરામજીએ જઈને બધું રેડી કરી દીધું. જો દુર્યોધન માયનો ન હોત તો ઓલું હળ ઘુસાડી અને આખું હસ્તિનાપુર ઉપાડીને ઊંધું કરી નાખે. બલરામજીની શક્તિ છે. તો સાંબના વિવાહની કથા કહી છે. પછી એક અધ્યાયમાં સુખદેવજી નારદજીના પરિહાસની કથા કહી છે કે નારદજી એમ વિચાર કર્યો કે ભગવાનને 16,108 પટરાણી છે. પેલી પટરાણી હારે એક દિવસ વીતાવે તો છેલ્લા માતાજીનો વારો કેદી આવે એ જોવા માટે નારદજી ત્યાં દ્વારિકા જાય છે. અને રૂકમિણીના મકાનમાં જઈને ભગવાન જોવે તો રૂકમિણી હારે ભગવાન બેઠા બેઠા વાતચીત કરે છે. પ્રદ્યુમ્નજી બાજુમાં બેઠા છે. એટલે નારદજીએ મનમાં વિચાર લીધું કે ભગવાન રૂકમિણી હારે છે તો હવે બીજી રાણી હારે હશે નહીં, તો એને હું પૂછું કે તમારો વારો ક્યારે આવે. એટલે નારદજી નીકળીને જાંબુવતીના કક્ષમાં ગયા તો જાંબુવતી બેઠા, બાજુમાં ભગવાન ઓલો ઘંટુળો લઈને દહીંનું દળે છે, જાંબુવતીને મદદ કરે છે. ભગવાન અહીંયા છે. ત્યાંથી નીકળીને વળી નારદજી ગયા સત્યભામાના વરડામાં તો ત્યાં ભગવાન સત્યભામાને પેલું સીવવા લાગે છે કપડા. અલગ અલગ ભગવાનની, ક્યાંક ભગવાન શાક સુધારે છે, ક્યાંક રસોઈ કરે છે. બધી પટરાણીઓના ઓરડામાં જઈને નારદજીએ જોઈ લીધું. છેલ્લે નારદજીનું મગજ થઈ ગયું ભમચકરી. 16,108 પટરાણી અને ભગવાન બધી પટરાણીઓની સાથે છે. એટલે ભગવાને પછી તો નારદજીને મળીને કીધું મજા આવી. નારદજી કે પ્રભુ હું તો ખાલી ચેક કરવા આવ્યો હતો કે આમાં છેલ્લા માતાજીનો વારો ક્યારે આવે, પણ તમે તો અખિલ બ્રહ્માંડના સ્વામી છો, એકના અનેક થયા અને મારા એ મોહને ભંગ કર્યો છે. પછી જરાસંઘ વધનો હવે કથાનક શરૂ કરે છે. સુખદેવજી કહે રાજા, હવે પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો છે. રાજસૂય યજ્ઞનો અર્થ એવો થાય કે જે રાજા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારે દિશાઓમાં પોતાનું અખંડ સામ્રાજ્ય ફેલાવે એ રાજાને રાજસૂય યજ્ઞ કરવાનો અધિકાર છે. એટલે પાંડવોનો રાજસૂય યજ્ઞ શરૂ થયો તો એ પાંડવોએ પૂર્વ દિશાને જીતી લીધી, ઉત્તર દિશાને જીતી લીધી, પશ્ચિમ દિશાને જીતી લીધી, એક દક્ષિણ દિશા બાકી છે. દક્ષિણ દિશાના તમામ રાજાઓ જીતાઈ ગયા છે, પણ એમાં એક જરાસંઘ બાકી છે. તો જરાસંઘને કેમ મારવો? ભગવાન શ્રી કૃષ્ણ એક યુક્તિ કરે છે. અર્જુન અને ભીમને પોતાની સાથે લઈ અને દક્ષિણ દિશા તરફ જાય છે. ભગવાન ભીમ અને અર્જુન સાથે બ્રાહ્મણનું રૂપ લે છે. કોઈ પણ રાક્ષસ હોય તો એ રાક્ષસની કંઈક ખાસિયત હોય. અતિશય પાપી માણસ હોય ને એમાં એકાદો સદગુણ હોય, અને અતિ પુણ્યશાળી માણસ હોય એમાં એક દુર્ગુણ હોય. એમ જરાસંઘમાં એક સદગુણ હતો. સંધ્યાના સમયે કોઈ પણ બ્રાહ્મણનો દીકરો આવી અને જે માગે એ આપવું, આવો જરાસંઘનો નિયમ. એટલે ભગવાને વિચાર કર્યો કે જરાસંઘ પાસે કંઈક માગવું હોય તો બ્રાહ્મણ થવું પડે. એટલે બ્રાહ્મણનો વેશ લઈ અર્જુનજી અને ભીમને સાથે લઈ જરાસંઘ પાસે જાય છે. ભિક્ષાન દેહી. જરાસંઘ બહાર આવે, આવીને કીધું કે કહો મહારાજ શું આપું? એટલે ભગવાને કીધું કે અમે બ્રાહ્મણ છીએ
એવું અમે સાંભળ્યું છે કે બ્રાહ્મણના દીકરા આવીને જે કંઈ માગે છે તું આપે છે. જરાસંઘે કીધું કે હા તમે બ્રાહ્મણ છો, માગી લો, જે માગો એ આપો. ભગવાને કીધું બસ હવે મોકો છે. એટલે ભગવાને કીધું કે તો અમારે દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે. એટલે જરાસંઘ હસવા લાગ્યો કે બ્રાહ્મણના દીકરા ક્યારેય માથાકૂટ ન કરે, યુદ્ધ ન માંગે, એ દાન દક્ષિણા માંગે, એ સીધો માંગે, વસ્ત્ર માંગે, ગાય માંગે, યુદ્ધ ન માંગે. પેલા તો તમે બ્રાહ્મણ બનીને આવ્યા છો અને હું જરાસંઘ બ્રાહ્મણોનો દાસ છું, એટલે હું તમને જરૂર આપીશ, પણ હવે તમે તમારા અસલ રૂપમાં આવી જાઓ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુન અને ભીમ પોતાના અસલ રૂપમાં આવી જાય છે. જરાસંઘે કીધું કે હા હવે બરાબર, હવે બ્રાહ્મણનું રૂપ લીધું અને માગ્યું છે તો દ્વંદ્વ યુદ્ધ જરૂર આપીશ. ભગવાન કહે તો 3 ઓપ્શન છે, મારી હારે કરવું હોય તો તારી ઈચ્છા, અર્જુન સાથે કરવું હોય તો તારી ઈચ્છા, અને ભીમ સાથે લડવું હોય તો તારી ઈચ્છા. એટલે જરાસંઘે વિચાર કરીને કીધું કે કૃષ્ણ તું એ જ ને મથુરામાંથી ભાગ્યો તો? ભગવાન કીધું યસ, એ હું પોતે. તો યુદ્ધમાં મારાથી રણ છોડીને ભાગેલા વારે હું યુદ્ધ કરું? ભગવાન કે તું તારી ઈચ્છા. તો આ બીજો અર્જુન. જરાસંઘે કીધું કે આ તો બાળક કહેવાય, યુદ્ધ તો સમો વરિયારે થાય, એટલે આ યુદ્ધમાં બાળકો સાથે યુદ્ધ નથી કરતો. ભગવાન કે આ ભીમ. જરાસંઘ કે આ ભીમ કઈક ઠીક છે, એની યારે લડી ચાલો ને. ભગવાન કે તો ઈ જ જોતું હતું. એટલે રણનું મેદાન તૈયાર થયું, ચારે દિશાઓને દોરીથી બાંધવામાં આવી અને અખાડાની અંદર લંગોટ વીટી ભીમ અને જરાસંઘ બે કૂદકો મારીને ઉતરે છે. ભીમ અને જરાસંઘનું ઘોર યુદ્ધ થાય છે. અને જરાસંઘ કેવો હતો કે જ્યારે જરાસંઘનો જન્મ થયો એવે સમયે એની માતા એનાથી ડરી જાય છે કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે બાળક રડે, પણ જરાસંઘ છે એ રાક્ષસની જેમ અટ્ટહાસ્ય કરતો હતો, હસતો હતો. એટલે માણસ કોઈથી હસે નહીં, આ કોઈક રાક્ષસ આવી ગયો છે એમ વિચારી અને કપડામાં વીટી જરાસંઘને નાખી આવે જંગલમાં. તો જંગલમાં કોઈ એક રાક્ષસી નીકળી, એનું ધ્યાન ઓલા કાપડ વીટેલા બાળક ઉપર પડી ગયું. એટલે રાક્ષસી વિચાર કર્યો કે આજે મારું ભોજન થઈ ગયું. એટલે કાપડ વીટી અને એને તો ઓલા બાળકના 2 ટાટિયા પકડી અને ખેંચો તો બરાબર વચમાંથી 2 ભાગ થઈને ચીરાઈ ગયો. અને ચીરાયેલું એ બાળક પાછું હસે છે, આ બાજુનું મુખ હસે ને આ બાજુનું મુખ હસે. એટલે ઓલી રાક્ષસીને બીક લાગી કે આ તો કોઈ બીજું છે, કંઈક નવીન છે, આને ખવાય નહીં. એનો ઘા કરી દીધો. ઘા કર્યો તો જોત જોતામાં 2 ટુકડા ભેગા થઈ ગયા. એટલે રાક્ષસી મૂર્છિયું વાળીને ભાગી. આવો જરાસંઘ. હવે એનું યુદ્ધ ભીમની હારે થયું. એટલે હાંજ પડવા આવી પણ જરાસંઘને કઈ થતું નથી. ભીમ થાકી ગયો. થાકીને ભગવાન આમ ઉઠીને કીધું પ્રભુ આ કેમ મર્યા? એટલે ભગવાને કીધું ઉભો રહે, કંઈક ઉપાય બતાવો. નીચેથી એક ડાબડાની સળી લીધી અને ઊભી ઊભી સળીને ચીરી નાખી કે આવી રીતે જરાસંઘ મરશે. તો ભીમે વળી યુદ્ધ કર્યું. પછી પોતાના ડાબા પગથી જરાસંઘનો જમણો પગ દબાવી દીધો અને બીજી બાજુનો પગ ખેંચીને 2 ભાગ કરી અને 2 ટુકડા નોખે નોખે દિશામાં ફેંકા. થોડી વાર થઈ તો ટુકડા ભેગા થઈ ગયા. વળી હા હા હી કરતો ઊભો થયો. વળી ભીમે યુદ્ધ કર્યું, વળી ચીરી નાખ્યો, વળી ભેગા થયા. આવું 3 વખત બન્યું. એટલે ભીમે કીધું ભગવાન તમારો આઈડિયો એ કરી લીધું, આ મરતો નથી. ત્યાં હવે 2 કથા આવે છે. ભગવાન ભીમને વચ્ચે શિવલિંગ બનાવવાનું કહે છે કે 2 ટુકડા અલગ અલગ ફેંકી અને વચમાં શિવલિંગ બનાવ, એટલે ત્યાં ટુકડાઓ આવી જશે, શિવલિંગ વચમાં રહી જશે, એટલે ટુકડા ત્યાં જ સળગી જશે. એક બીજી કથા એવી છે કે ભગવાને કીધું કે હવે
બે ટુકડા છે ને ઉલટા નાખી દે. તો ભીમે હવે યુદ્ધ કર્યું છે, જરાસંઘને ચીરી નાખ્યો. જમણી બાજુનો ટુકડો ડાબી બાજુ ફેંક્યો, ડાબી બાજુનો ટુકડો જમણી બાજુ ફેંકી દીધો. બે ઉલટા ટુકડા નાખ્યા પછી એ ભેગા થતા નથી, ત્યાં જ એનું શરીર સળગી જાય છે. જરાસંઘનો વધ થયો અને હવે ફરીને રાજસૂય યજ્ઞ શરૂ થયો છે. રાજસૂય યજ્ઞ શરૂ થયો એટલે હવે યુધિષ્ઠિર ચારેય દિશાઓના સમ્રાટ છે. યજ્ઞ શરૂ થયો. હવે અગ્ર પૂજા કોની કરવી પ્રશ્ન. એની પૂજા કોની થાય? અરે હવન કરતા હોઈએ, પૂજા પાઠ કરતા હોઈએ તો પેલી પૂજા ગણપતિ બાપાની થાય. પણ અહીંયા તો વાત છે અગ્ર પૂજા એટલે પેલું સન્માન, કે આ યજ્ઞની અંદર આપણી વચ્ચે સૌથી શ્રેષ્ઠ કોણ છે. એટલે પિતામાં ભીષ્મ ઉભા થયા. કીધું કે યુધિષ્ઠિર, અગ્ર પૂજા તો વાસુદેવ શ્રી કૃષ્ણની થવી જોઈએ. અને મારી ઉંમર 135 વર્ષ છે. હું એટલું જરૂર કહીશ કે આ વાતનું સમર્થન બધા જ અહીંયા હાજર જેટલા પણ છે એ કરશે. તો બધાએ કીધું કે આ બરાબર વાત છે, શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ તો આ બ્રહ્માંડમાં કોઈ નથી, અગ્ર પૂજા એની જ થવી જોઈએ. કોઈને વાંધો નહોતો, પણ એક જણાએ આવીને વાંધો ઉઠાવ્યો. કોણ? શિશુપાલ. ભગવાન શ્રી કૃષ્ણના ભાઈનો દીકરો છે. શિશુપાલનો જ્યારે જન્મ થયો ત્યારે શિશુપાલને 3 આંખ હતી, 3 હાથ અને 3 પગ હતા. એટલે આવું બાળક જોઈ અને ઓલી જન્મ દેનારી હુંયાણી હોય ને ભાગી ગઈ. પણ એની માને દયા કે આ મારો દીકરો છે, હું તો આને પોષણ કરીશ આનું. એટલે પોષણ કરવાનો જેવો વિચાર કર્યો એવી આકાશવાણી થઈ. શું આકાશવાણી થઈ? કે આ તારો દીકરો જેના હાથમાં આવતા જ એના વધારાના 3 અંગ ખરી જશે, એના હાથે આનું મોત થશે. કારણ કે એની માને ચિંતા હતી કે ભગવાન કંઈક એવું કરો કે આ વધારાના હાથ પગ ખરી જાય. તો આકાશવાણીનો હેતુ પણ એમાં શું બને છે કે એના હાથે મોત થશે. એટલે જેટલા જેટલા પણ મહેમાનો આવતા, માણસો આવતા, એ બધા માણસોના હાથમાં આપી અને શિશુપાલની માતા ચેક કરતી કે કોના હાથમાંથી આ વધારાના અંગ ખરી જાય છે. તો એવામાં એક દિવસ બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભાઈના ઘરે આટો દેવા જાય છે. શિશુપાલની માતાએ બલરામજીના હાથમાં બાળક હોય કઈ થયું નહીં, પણ જ્યારે કૃષ્ણ ભગવાનના હાથમાં એ બાળક આવ્યું એટલે ઓલા વધારાના અંગો ખરી ગયા. એટલે ભાઈ ત્યાં જ ગોચડિયા પર થઈને રડવા માંડ્યા. ભગવાને કીધું કેમ રડો છો? કીધું કે આકાશવાણીનો આશય હતો કે જેના હાથમાં મારું બાળક આવશે અને વધારાના અંગ ખરી જશે એના હાથે મારા બાળકનું મોત થશે. તો હે કનૈયા, તું તારા ભાઈના દીકરાને મારીશ. ભગવાને કીધું કે આકાશવાણીનો આશય કોઈ દી ખોટો ન હોય, એમાં કીધું છે તો એવું થશે. કદાચ બની શકે કે મારા હાથે શિશુપાલનું મૃત્યુ થાય. કોઈએ કીધું કે બેટા કંઈક દયા કર ને, તું એને મારતો નહીં હો. ભગવાને કીધું કે જુઓ, તમે મારા ભાઈ છો એટલે ન્યાણા કહેવાઓ, અને ન્યાણાઓ માગે તો એ આપવું જોઈએ. મારે આંગણેથી કોઈ દીકરી નિરાશ થઈને ન જાય. હવે હું તો તમારા આંગણે આવ્યો છું તો તમને કેમ નિરાશ કરું? જુઓ, બેન દીકરીના ઘરે આટો દેવા ગયા હોય ને તો હાથમાં કંઈક 5-25 રૂપિયા દઈને નીકળે. ભગવાન કહે તો મારે તમને કંઈક દક્ષિણા દઈને નીકળવું, એમને નહીં. તો દક્ષિણા તારે દેવી હોય તો આ દે, અને મારતો નહીં. ભગવાને કીધું તો હોય હું તમને એક વાત કરું. શિશુપાલના મૃત્યુદંડ જેવા 99 અપરાધ હું માફ કરીશ. એવા અપરાધ કે જેની સજા મૃત્યુ જ હોય, કે એને મારી જ નાખવો જોઈએ, એવા 99 અપરાધ હું માફ કરીશ. એટલે થઈને નિરાશ થઈ ગઈ કે 99 અપરાધ તો શિશુપાલ કેદી કરી લેશે. ત્યાં તો જે મોત ઓલું લીગલ આવવાનું એ જ આવી જશે. એ અપરાધ એટલા પૂરા નહીં કરી શકે. ભલે કનૈયા તારો ધન્યવાદ, પણ હવે એ 99 અપરાધ એક જ દીમાં પૂરા થવાના હતા.
આવ્યો શિશુપાલ. અગ્ર પૂજા કોની તો ગઈ? કૃષ્ણની. યુધિષ્ઠિરની રાજસૂય યજ્ઞની સભા ભરાયેલી છે અને શિશુપાલ કહેવા લાગ્યો, આ સભાની અંદર બધા મૂર્ખા ભર્યા છે કે આ ચોરની પૂજા કરે છે, આ દંભી છે, આ છેતરપિંડી કરનારો છે, આ મૂર્ખ છે. ચાલુ થઈ ગયો. અને પછી તો લખ્યું છે એવી એવી ગાળો ભગવાનને દેવા લાગ્યો એટલે ભીષ્મ પિતામહ ઊભા થયા. હે શિશુપાલ, તને તો કોઈ માન મર્યાદા છે કે નહીં? અખિલ બ્રહ્માંડનો નાથ તારી સામે ઊભો. અરે એ નાત બાત કઈ નથી, ફરી બોલવા લાગ્યો. ભગવાને કીધું, ભીષ્મ દાદા તમે બેહો, એનું પૂરું તો થવા દો. આજ એનું લખાઈ ગયું છે, તમે નિરાતે રહો, ચિંતા ના કરો. યુધિષ્ઠિર ઉભા થઈને કીધું, ભગવાન એને બે હાથ દીધા, રાજા બેહો. ભગવાને બેહો બેહો કહ્યું એમ ઓલો વધારે ઉશ્કેરાય. પેલા કે તારાથી થોડો બીવું છું. શિશુપાલ આપે ત્યારે ભગવાન પોતાનું સુદર્શન ચક્ર હાજર કરે. જેવું સુદર્શન ચક્ર છોડ્યું, શિશુપાલના દળમસ્તક જુદા થયા. શિશુપાલના શરીરમાંથી નીકળતું તેજ ભગવાનની અંદર સમાઈ ગયું. શિશુપાલનો ભગવાને ઉદ્ધાર કર્યો. અને જ્યારે સુદર્શન ચક્ર છોડ્યું ત્યારે ભગવાનની તર્જની આંગળીમાંથી લોહી નીકળ્યું. તત્કાલ એવે સમયે દ્રૌપદીજીએ પોતાની સાડીનો છેડો ફાડી અને ભગવાનને આંગળીમાં બાંધી દીધી. અને એ સાડીના છેડામાં 999 તાતણા હતા. એ કથા તો મહાભારતની છે કે ભગવાન કોઈનું માથે નથી રાખતા. પ્રાચીના પીપળે ઓલો પારધી આવે, એ બાણ મારીને ભગવાનને મારી શકે નહીં. પણ એ જ પારધી પેલાના જન્મમાં વાલી હતો. ભગવાન રામે છેતરીને વાલીને માર્યો એટલે ભગવાન કોઈનું માથે રાખતા નથી. જરા નામનો પારધી આવે ને ભગવાનને મારે. અહીંયા દ્રૌપદીએ તાતણામાં ભગવાનને બાંધી લીધા. એટલે દુશાસનના ચીરહરણ વખતે દ્રૌપદીનું જ્યારે દુશાસન ચીરહરણ કરી રહ્યો હતો, ભગવાને 999 સાડી પહેરી છે. ભગવાન કોઈનું માથે નથી રાખતો. આના ઉપરથી તમે ને હું કઈ આપણે સમજીએ ખરા? કઈ સમજો છો? કોઈનું માથે નથી રાખતો એટલે ઓલે લગ્ન થતા હોય ને દીકરા દીકરીના, ત્યારે બ્રાહ્મણ કહે 1 ગણું દાન, સહસ્ર ગણું પુણ્ય. કોઈનું માથે ન રાખે. તરસ્યાને પાણી પાયું હોય ને તો તમારા કઠિન સમયની અંદર કોઈ તમને મદદ કરી જાય જરૂર. કોઈ હાલીને યાત્રાળુ જતા હોય અને એને તમે મદદ કરી હોય તો તમે જ્યારે એવે સમયે જતા હોય ને ત્યારે કોક આવી જાય મદદ કરે. અહીંયા આવીને કોઈએ 5 રૂપિયા પણ મૂક્યા છે, અનેક ગણો થઈ જાય. આ ભાગવત સપ્તાહમાં એવડો ખર્ચો કર્યો, વિચાર કરતા હોય કે આટલો ખર્ચો કરી નાખ્યો. ના, ઓલો માથે ન રાખે, અનેક ગણું કરીને પાછો આપી દે. ધર્મના કાર્યમાં મંદિરે જાઓ, દાન પેટીની અંદર 1 રૂપિયાનો સિક્કો નાખો એટલે 100 રૂપિયા કરીને આપે. એ કોઈનું માથે નથી રાખતો. 100 ના આપે તો એક તો પાછો આવી જ જાય. એટલા માટે ભગવાન કોઈનું માથે રાખતો નથી. શિશુપાલનો ઉદ્ધાર ભગવાને કર્યો છે. કથા કહી પાંડવોનો રાજસૂય યજ્ઞ પૂર્ણ થયો છે. ભગવાન ત્યાં રાજસૂય યજ્ઞમાં જેટલા પણ જમી લેતા એ જમી લીધા પછી બધાયના ઓલા હેઠા ઠામ ભગવાન ઉપાડે છે. કોઈ કામ નાનું નથી. તમે જુઓ, ડિગ્રીઓ મેળવી અને નોકરી કરતો હોય એ મહિને 50,000 કમાય અને પાણીપુરીની લારી વાળો છે લાખ રૂપિયો કમાતો હોય. કોઈ કામ નાનું નથી. ભગવાને પત્રડા ઉપાડ્યા છે. એ કામ હું થોડો કરું? ના, બધા કામ કરાય. એકય કામમાં આપણી આબરૂ ઘટે નહીં. અને મોટો માણસ હોય અને ઈ અહીંયા ભાગવતના માંડવામાં આવીને હાવણો હાથમાં લે, વાળવા માંડે તો 5 જણા ઉભા થઈ જાય. ના, તમે રહેવા દો, તમારાથી થોડું ભરાય. શું કામ? કોઈ કામ નાનું નથી.
આપણા વડાપ્રધાન તો ઓલો હાથમાં લે તો વિધિયા આવે ને તો સમાચારમાં આવે વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. એકેય કામ નાનું નથી. ભગવાને ત્યાં રાજસૂય યજ્ઞના બધાના હેઠા ઠામ ઉપાડ્યા છે. આ બાજુ રાજસૂય યજ્ઞની પૂર્ણાહુતિ તો દ્વારિકામાં સાલ્વ નામના રાક્ષસે આક્રમણ કર્યું. સાલ્વ સાથે પ્રદ્યુમ્નજીનું યુદ્ધ થયું. યુદ્ધના પ્રભાવે પ્રદ્યુમ્નજી ઘવાયા, પણ ભગવાનને સમાચાર મળી ગયા કે સાલ્વએ આક્રમણ કર્યું છે. એટલે રાજસૂય યજ્ઞને છોડી અને આમે પૂર્ણાહુતિ તો થઈ ચૂકી હતી એટલે ભગવાન ત્યાંથી તરત પહોંચી ગયા દ્વારિકા. સાલ્વનો ભગવાને ઉદ્ધાર કર્યો, પ્રદ્યુમ્નજીને બચાવી લીધા. ત્યારબાદ ભગવાને વિદુરથ નામના દૈત્યને માર્યો છે. દંતવક્રનો પણ ઉદ્ધાર કર્યો છે. અને પછી સુખદેવજીએ કુરુક્ષેત્રના રણ મેદાનની કથા કહી છે. 18 દિવસના યુદ્ધની ચર્ચા એક અધ્યાયમાં થઈ છે. અને પછી એ કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન બલરામજી યાત્રા કરી રહ્યા હતા અને એ યાત્રામાં લોમહર્ષણ નામના સૂતજીના મસ્તકનું છેદન બલરામજી કરે છે. જુઓ, વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર માત્ર બ્રાહ્મણનો છે. અને સૂત કોને કહેવાય? જેના પિતા ક્ષત્રિય હોય, માતા બ્રાહ્મણ હોય, એનાથી ઉત્પન્ન થતું સંતાન સૂત કહેવાય. અહીંયા સૂતજી ગાદીએ બેઠા છે, એને ગાદીએ બેસવાનો અધિકાર નથી. ક્યારેય પણ બ્રાહ્મણની દીકરી સાથે બ્રાહ્મણ સિવાય કોઈએ વિવાહ કરાતા નથી. બ્રાહ્મણની દીકરી એ તુલસીનો ક્યારો કહેવાય. એની સાથે કોઈ લગ્ન કરે તો એ પાપનો ભાગીદાર બને છે. તો બ્રાહ્મણ કન્યા અને ક્ષત્રિય પિતાથી સંતાન થયું સૂત, એટલે બલરામજીએ કીધું કે આ ન ચાલે. એટલે બલરામજીએ સૂતજીનું માથું કાપી નાખ્યું. પછી ઓલા 88,000 ઋષિ મુનિએ કીધું, બલરામજી એ તો અમને કથા સંભળાવી રહ્યા હતા અને એના માતા પિતા ક્ષત્રિય, એની માતા બ્રાહ્મણ હોય, એમાં એનો શું ગુનો? ભૂલ તો એના મા બાપે કરી છે. બલરામજી કીધું તો વાત તમારી સાચી છે અને આમે ભાગવતના જાણકાર છે. હવે ભૂલ થઈ ગઈ તો શું? પ્રાયશ્ચિત રૂપે બલરામજીએ ઉગ્રશ્રવાના દીકરા, આ પેલા લોમહર્ષણના દીકરા ઉગ્રશ્રવાને ગાદીએ બેસાડ્યા. એટલે જે સૂતનો વધ કર્યો એ જ સૂતજીના દીકરાને ગાદીએ બેસાડી દીધા. એ કથા એક અધ્યાયમાં છે. અને પછી તો પરીક્ષિત કહે છે કે મહારાજ, તમે મને ભગવાનની ઘણી બધી કથાઓ સંભળાવી, પણ એમાં એવી કોઈ કથા બાકી રહી જતી હોય, તમને કોઈ યાદ આવતું હોય એવું ચરિત્ર જે મેં ન સાંભળ્યું હોય, આવું કઈ હોય તો કહો. ત્યારે સુખદેવજી કહે છે, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિપ્રસ્યાસિત કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કૃષ્ણના એક મિત્ર છે, પોરબંદર નામની નગરીમાં રહે છે. નામ છે એનું સુદામા. આ સુદામા, એમના એક પત્ની છે, એનું નામ છે સુશીલા. 2 છોકરા છે એને. સુદામા બ્રહ્મવિત્તમ બ્રાહ્મણ છે. જુઓ, સુખદેવજી એક જ શ્લોકમાં સુદામાજીનું ચરિત્ર બતાવી દીધું કે કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. એ બ્રાહ્મણ છે, બ્રહ્મવિત્તમ છે, કે બ્રહ્મને જાણનારાઓમાં શ્રેષ્ઠ છે. બધા બ્રાહ્મણ કઈ ભગવાનને થોડા જાણે છે, પણ સુદામાજી તો બ્રહ્મને જાણનારા છે, બ્રહ્મવિત્તમ. અને કેવું કીધું કે પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. સુદામાજી પ્રશાંત છે. જે શાંત હોય ને એને ક્યારેક ગુસ્સો આવે, પણ પ્રશાંત કોને કહેવાય? જેને ક્યારેય ગુસ્સો જ ના આવે, જેને ક્યારેય ક્રોધ ના આવે, જેને ક્રોધ ઉપર વિજય મેળવી લીધો, એને પ્રશાંત કહેવાય. જીતેન્દ્રિય, બધી જ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી અને સુદામા હરિનું ભજન કરે છે. અને એક વ્રત રાખીને બેઠા. અયાચક. યાચક એટલે માંગવું, અયાચક એટલે ક્યારેય કોઈ પાસે કોઈ દિવસ કંઈ પણ માંગવું નહીં. આવું વ્રત રાખીને સુદામાજી બેઠા છે. સુદામાજી તો નિત્ય ઉપવાસ જ જાણે કરે છે. શરીર સુકાઈ ગયું છે. દુબળા પાતળા સુદામા પાસે એના પત્ની આવે છે. સુશીલાજી આવીને કહે છે કે દેવ તમને પ્રણામ છે.
સુદામાએ કહ્યું, કહો શું કામ પધાર્યા? કીધું કે ઘરમાં કંઈ ખાવા નથી. સુદામાજીએ કીધું કે તો શું કરશું? મારે તો અયાચક વ્રત છે, હું તો માંગવા જતો નથી. સુશીલાજીએ કહ્યું કે તમારી વાત સાચી છે, પણ આજે 3 દિવસ થઈ ગયા છે, ઘરમાં કંઈ ખાવા નથી. છોકરાઓ ભૂખ્યા સુઈ જાય એનું દુઃખ છે. તમે ને હું તો તમારી પત્ની છું, તમારા ડગલે ચાલનારી છું. તમારા દુઃખને તો હું દુઃખ માની અને સહન કરી લઉં છું. તમારા ઉપવાસે હું ઉપવાસી રહી જાઉં છું. પણ બાળકોનો શું ગુનો? નાના નાના ફૂટફૂલિયા છોકરા છે, ભૂખ્યા સુઈ જાય છે. કાલે રાત્રે તો મને કહેતા હતા કે માં બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું હોય તો દે ને. ત્યારે હું એક ચૂલા ઉપર પેલું ટોપિયો મૂકું છું અને ખોટે ખોટે એમાં કઈ નાખ્યા વિના હું એને હલાવું છું કે દીકરાઓ તમારા માટે લાપસી રાંધું છું. એ રસોઈ બનાવવામાં હું વાર લગાડું છું. ખરેખર ટોપિયામાં કઈ હોતું નથી અને વાર લાગતા ના આવે કે છોકરાઓ ભૂખ્યા જ સુઈ જાય છે. આવા આજે 3 દિવસ થયા છે. મહારાજ કંઈક કરુણા કરો ને. સુદામાજી કહ્યું કે હે દેવી, ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ રાખવો, આમાં આપણાથી કંઈ કરાય નહીં. કેવા બ્રાહ્મણ છે, માગવા નથી જતા. અને ખરી વાત એ છે કે બ્રાહ્મણે ક્યારેય પોતાની દક્ષિણાની ચોખવટ કરાતી જ નથી. લ્યો, આ ભાગવત માટે તમે મને કેવા આવો કે અદા તમારે જ વાંચવાની છે, તમે હું લેવો એટલે મારાથી એમ કહેવાય નહીં ગોટલા લઈશ. ક્યારે નથી કહેવાતું? જ્યારે સમાજ ઉદાર હોય. જુઓ, બ્રાહ્મણને શું કરવાનું છે? વેદ મંત્ર ભણવાના છે, પુરાણો વાંચવાના છે અને સમાજ કલ્યાણના કાર્ય કરવાના છે. તપસ્યાથી સમાજની રક્ષા કરવાની છે. પણ હું તપસ્યા ક્યારે કરી શકું? જ્યારે મને મારા રોટલાની ચિંતા ન હોય. બ્રાહ્મણ તપસ્યા ત્યારે કરી શકે જ્યારે એને રોટલાની ચિંતા ના હોય. પણ બ્રાહ્મણને એની પત્ની, એના સંતાનો હોય, એની ચિંતા કરવી, એના માટે કંઈક કરવું તો ખરા ને. જે બ્રાહ્મણને પોતાની આજીવિકાની ચિંતા ન હોય, આવો સમાજ હોય, ત્યાં બ્રાહ્મણે ક્યારેય માગવાનું રહેતું જ નથી. પણ બ્રાહ્મણને ખબર હોય કે આ હું કહીશ તો આમાં કંઈક ઘટાડશે, આટલા મને દેશે નહીં. સમાજ જ્યારે લોભીઓ હોય એવે સમયે બ્રાહ્મણે ચોખવટ કરવી જ જોઈએ. પણ સમાજ લોભીઓ હોય અને છતાંય ન માગે તો એ સુદામા થઈ જાય. આવા દિવ્ય ચરિત્રને આજે સુખદેવજી સંભળાવે છે કે આ સુદામાએ કઈ માંગ્યું નથી. સુશીલાજીએ કીધું કે દેવ, તમે તો કઈ માંગતા નથી અને હું તો તમને ત્યાં સુધી વાત કરું કે અનાજ તો નથી ઘરમાં, પણ એ અનાજ પકવવાના લાકડા હોય ને એ નથી, એ કોઈ હવે લેવા દેતું નથી. આવી પરિસ્થિતિ આવી ગઈ છે. એક તમે કામ કરો ને, મેં એવું સાંભળ્યું છે, કારણ કે સુશીલાજીની આજુબાજુમાં કોઈ એની બેનપણી હશે, એને કીધું કે આ તમે આવી રીતે દુઃખી થાવ છો તો સુદામાના તો જ્યારે સાંદીપનીના આશ્રમમાં ભણતા ને એ સમયે ભગવાન કૃષ્ણ એના ભાઈબંધ હતા. એટલે સુશીલાજીએ ઘરમાં આવીને સુદામાજીને કીધું કે મેં એવું સાંભળ્યું છે કે દ્વારકા વાળો તમારો ભાઈબંધ છે. જેની મારા કરી રહ્યા હતા સુદામાજી, એનું જ નામ સુશીલાના મુખે આજે સાંભળ્યું. હા, મારો દ્વારકા વાળો. હરિ અને હરનું ભજન સતત કરી રહ્યા છે સુદામાજી, પણ દ્વારકાધીશનું નામ પડે એટલે ઓનો પારો ફરતો બંધ થઈ ગયો કે એનું તો નામ લઉં છું. સુશીલાજીએ કીધું કે તો તમે એને મળી આવો ને. સુદામાજીએ કીધું, જુઓ દેવી, મારું અયાચક વ્રત છે, માગવું ને મરવું મારા માટે એક સમાન છે. તમે ગમે તે કહેશો, હું માગીશ નહીં. સુશીલાજી કે પણ ક્યાં હું માગવાનું કહું છું? હું તો એમ કહું ખાલી મળી આવો, મળવા તો જાઓ. એટલે સુદામાએ કીધું કે એ વાત સાચી છે. વર્ષો વીતી ગયા છે. સાંદીપની દેવના આશ્રમમાંથી અમે જ્યારથી વિખૂટા પડ્યા છીએ ત્યારથી કરી આજ દી સુધી વર્ષો વીતી ગયા છે, ભેગા નથી થયા. હાલો, તમે આજે કીધું તો એ બાને દ્વારકાવાળાના દર્શન થઈ જશે, પણ કંઈક લઈ જવું પડે ને. ભગવાનના મંદિરે ખાલી હાથે ન જવાય, દીકરીના ઘરે ખાલી હાથે ન જવાય, બ્રાહ્મણ પાસે ખાલી હાથે ન જવાય, સાધુ સંત પાસે ખાલી હાથે ન જવાય, કંઈક લઈ જવું પડે. એટલે સુશીલાજી કે એની ચિંતા તમે ન કરો, એ હું કરી લઉં છું.
સુશીલાજી બહાર જાય છે, બાજુમાંથી ઉછીના પૌવા લઈ આવે છે. પૌવા માંગતા નથી. જેના ધણીએ ક્યારેય માંગ્યું ન હોય એની ઘરવાળી માંગે તો એના ધણીનું વ્રત લાજે. એટલે એ તો બાજુમાંથી કહે છે કે જ્યારે થાશે ને ત્યારે હું પાછા આપી દઈશ. એમ ઉછીના પૌવા લઈ આવે છે. લાલ રંગની પોટલી છે, એમાં પૌવા ભર્યા છે. 4 છેડા બાંધી, લાકડીના છેડે એને બાંધી અને સુદામાજીને સોંપે છે. આલ્યો આ પૌવા લઈ જાઓ. કાચા પૌવા. અને હવે એ પૌવાની પોટલી ખંભે નાખી અને સુદામાજી હાલતા થયા. પોરબંદરથી દ્વારિકાનો રૂટ 110 કિલોમીટર થાય. હાલીને યાત્રા કરી છે, ઉઘાડા પગે કરી છે, પગમાં કાંટા વાગે, કાંકરા વાગે, માથે એવડો તડકો તપે પણ કોઈની સહાય લીધી નથી. ન રસ્તામાં પાણી પીધું, ન કંઈ ખાધું. આવી રીતે યાત્રા કરી. અને અત્યારે તો હોળી ઉપર ઓલા બધા હાલીને જાય, ઢીંગો પચો કરતા જાય, તરબૂચ ખાતા જાય, આઈસ્ક્રીમ ખાતા જાય, શામળિયોજી કહેતા જાય ને, અને એમાં વળી ઓલા કેમ્પ હોય, એમાં કોઈ બીજા પગ ઓલા જારી દે. આ યાત્રા હું માગે અને મનોરંજન કહેવાય, યાત્રા ન કહેવાય. ઓલું નહીં જયા પાર્વતી નું જાગરણ કરે બધા. આજો એક તો જાગરણ 12 વાગ્યા સુધીનું અને એમાં એનો ગંજી પતો લે. જાગરણ ની અંદર જાગરણ કેને કહેવાય? યસ્યામ જાગૃતિ ભૂતાની સાનિશા પશ્યતો મુને. જેની અંદર ભગવાનનું નામ લેતા લેતા આખી રાત્રિ વિતાવવામાં આવે એને જાગરણ કહેવાય. ગંજી પતો લઈને એને ઉજાગરો કહેવાય. ખેર તો આ બધા તો હવે જે ધર્મના રસ્તાઓ કેવા થઈ ગયા, સગવડિયા. સગવડતા પ્રમાણે ધર્મ કરવાનો. પાછું પોતે જ એમ કહેતો ભગવાન ક્યાં કે તું ભૂખ્યો રે, ખાઈ લેવાય ભાઈ, ભૂખ્યા પેટે ભજન ના થાય. આમ હિખાડે, ખબર છે? ભૂખ્યા પેટે ભજન ના થાય. તમે ક્યાંય શાસ્ત્રમાં વાંચ્યું, સાંભળ્યું કે ખાઈ પીને કોઈએ ભજન કર્યા? આવું ક્યાંય સાંભળ્યું? તો ભજન ભૂખ્યા પેટે જ થાય, ખાઈ પીને નીંદર થાય. ભૂખ્યા પેટે ભજન ના થાય. અરે મૂર્ખ છે તે સલાહ આપે છે ભૂખ્યા પેટે. ભાઈ આ સગવડિયો ધર્મ છે. કાં ભજન હાવ કરવું જ નહીં અને કાં પછી કરવું ને તો ભૂખ્યા પેટે કરવું. જે માણસ એક દિવસ ભૂખ્યો નથી રહી શકતો એ લાંબો ટાઈમ ભગવાનનું ભજન શું કરવાનો? ખાધા વગર એક દી ન કાઢી શકે એ ભજન કરી શકે. ભજન ભૂખ્યા પેટે જ થાય. એટલે કોઈ એમ કેતું હોય ભૂખ્યા પેટે ભજન ના થાય, એ તો ઓલો વાહે કોક ખાધોડકો. સુદામાજી આવી યાત્રા કરી છે, નથી કઈ ખાધું, નથી પાણી પીધું. એટલે ઓલો દ્વારકા વાળો તો અંતર્યામી છે, એને તો ખબર પડી જાય ને, હે ભગત નીકળી ગયો પોરબંદર થી. બાજુમાં જ બેઠા હતા ગરુડજી. એ ગરુડ જા, આ દુબળું પાતળું શરીર છે અને 3 દી થી તો આમે કઈ ખાધું નથી અને પાછો હાલીને આવે છે. આ ક્યાંક રસ્તામાં દેવ થઈ જશે તો મને બ્રહ્મત્યાનું પાપ લાગશે કે મને મળવા આવતો હતો. એટલે ગરુડ તું જાય ને ઝીલી લે. એટલે ગરુડજી ગયા અને સુદામાને ઓલો તડકો તપે ને તે ચક્કર આવે અને એ પડ્યા એટલે સીધે નીચેથી ગરુડજીએ ઉઠાવી લીધા, લઈને સીધા દ્વારકાની નગરીમાં ઉતારી દીધા. ગરુડજી નીકળી ગયા. સુદામા અહીંયા માંડ કરીને ભાનમાં આવીને જોવે, ઓહો હજી કેટલું છે, મને તો ખબર નથી કઈ. એટલે ત્યાંથી બાજુમાંથી કોઈ માણસ નીકળ્યો, હે ભાઈ આ દ્વારકા નગરી કેટલી છેટી? તો કીધું એ અમે જો 52 ગજની ધોળી ધજા દેખાય ને એ દ્વારકા વાળાનું મંદિર છે. સુદામા કે લે હજી તો પોરબંદર થી નીકળો એટલી વાર પહોંચી ગયો. ખેર કઈ વાંધો નહીં, તું કે છે તો હશે. એટલે સુદામાજી હાલતા થયા અને જેમ ધજા દેખાય ને સુદામાના મનમાં પોતાના ગુરુની કરેલી સેવા યાદ આવે. થોડી ધજા પર ફરે જો તારે દે ઠરે, એ ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. થોડી ધજા પર ફરે
જોતા હૃદય ઠરે દોડી ધજા દોડી ધજા પર પરે જોતા હૃદય ઠરે દોડી ધજા પર પરે જોતા હૃદય ઠરે ઘોડી રાજા પર ફરે જો તારે જય ઠરે એ પેલી કાળીથી શ્લોક ગવાય છે રે ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે એ જો સુદામાજી દ્વારિકામાં આવ્યા રે જો સુદામની દ્વારિકામાં ગાય છે સુદામાજી દ્વારકામાં આવ્યા છે દોડી ધજા દેખાય ગુરુજીની સેવાને યાદ કરે કે મેં મારા ગુરુની ખૂબ સેવા કરેલી આજે એનું પુણ્ય છે એનું ફળ છે કે અખિલ બ્રહ્માંડના નાથ એ દ્વારકાધીશના દર્શન મને થાય છે તૈયારીમાં રહેજો છેલ્લી કાઢી લઉં છું. બીજા કોઈ માણસ મળે છે એને પૂછે છે સુદામાજી કે આ દ્વારકા વાળાનું રહેણાંક ક્યાં છે કે તમે દ્વારકામાં જ આવી ગયા છો કીધું એ તો મને ખબર છે પણ રહેણાંક કીધું કે અહીંથી આમ આવી રીતે જાઓ આ રસ્તો છે ત્યાં તમને દ્વારકા વાળાનું રહેણાંક મળી જશે એટલે સુદામાજી હાલીને ત્યાં પહોંચ્યા બે દ્વારપાળો ત્યાં ભગવાને ગોઠવેલા છે એ દ્વારપાળોને કહે છે કે ભાઈ દ્વારકા વાળાનું ઘર કીધું કે તમે જેના આંગણે ઉભા ને દ્વારકા વાળાનું જ આંગણું છે તો એને કહો ને કે તમારો ભાઈબંધ આવ્યો છે સુદામા એટલે દ્વારપાળો હસવા માંડ્યા કે અહીંથી આવા કાયમ નીકળે છે ભાઈ આ તમારો વેશ જોઈ અને અમને તો હસવું આવે કે દ્વારકાધીશના આવા ભાઈબંધ થોડા હોય ભાઈ તમે જાઓ કઈ જોતું હોય તો કયો અમે આપીએ એટલે સુદામાજીએ કીધું કે ગરીબ માણસ હોય ને એનો કોઈ નથી દરિદ્રતાથી મોટું પાપ નથી સુદામાજી શું મનમાં વિચાર કરે ઘણાંધકારે શિવ દીપ દર્શનમ સૌથી મોટું દુઃખ હોય ને તો એ દરિદ્રતા છે જેની પાસે ધન નથી સમાજમાં એની કિંમત નથી દ્વારકાધીશનો હું ખરેખર ભાઈબંધ છું પણ કોઈ ભરોસો નથી કરતો આ જાતિ હોય ને ઉચ્ચ નીચ આ ઊંચા નીચાના ભેદભાવ ક્યાં સુધી જ્યાં સુધી માણસ ગરીબ છે કરોડપતિ હોય ને તો એ ગમે એવી જાતિનો હોય એને બધા મળવાઈ જાય ને એને એનો ચાય પીએ પૈસાને માન છે સુદામાજી મનમાં વિચાર કરે કે આ કેવી કઠણાઈ વારંવાર સુદામાજી વિનંતી કરે કે ભાઈ એક વખત ખાલી દ્વારકાવાળાને કોને કે સુદામા આવ્યા છે એટલે દ્વારપાળોએ મનમાં વિચાર કર્યો કે ન કરે અને ખરેખર આ ભગવાનનો ભાઈબંધ હોય આની વાતમાં લાગે છે સચ્ચાઈ દેખાય છે સત્યના આધારે બોલતું એવું લાગે છે કદાચ ભગવાનનો ભાઈબંધ હોય અને પછી ભગવાનને કદાચ ખબર પડે કે આને અમે તગડી મૂકો તો આપણી નોકરી જાય એના કરતા ખાલી સમાચાર પહોંચાડવામાં વાંધો નથી એક દ્વારપાળ જાય છે ભગવાનને કહે છે કે તમારો મિત્ર આવ્યો છે ભગવાન કે ઈ કોણ સુદામો સુદામો ત્રણ અક્ષર પૂરા ન થયા ત્યાં તો પરમાત્માએ દોડીને સુદામા પાસે પહોંચી ગયા છે રસ્તામાં ભગવાન એક વખત પડી ગયા છે કેસ ઉપાડીને ખંભે નાખ્યો છે માંડ માંડ કરી દોડતા દોડતા આવ્યો મારો બાપ આવ્યો મારો સુદામો આવ્યો મારો હૃદયનો મારો કાળજાનો કટકો આવ્યો મારો એ પરમાત્મા આવ્યો છે આજે દોડીને ભગવાન સુદામાને ઉઠાવીને ભેટી રહ્યા છે સુદામાને વાલ કરે છે અને ભગવાનને વિચાર આવે મનમાં કે આ સુદામા એક તો અને હજી હડકા દુબળો પાતળો બહુ જોરથી વાલક તો એવી આવે છે કે આને ભેહી લઉં પણ જો બહુ વાલો કરીશ તો આના બ્રહ્મત્યા થઈ જશે અને સુદામાજી વિચાર કરે કે મારા હાડકા ને ચામડા એક છે દ્વારકા વાળાને ખુદ છે એટલે સુદામાજી પણ બહુ ભેદતા નથી પછી તો ભગવાન ઉઠાવીને લઈ જાય છે
સુદામાજીને નવડાવે છે, નવા વસ્ત્રો ધારણ કરાવે છે, પોતાના સિંહાસન ઉપર બેસાડે છે અને પગ પખારીને પછી પૂછે છે, વ્યવસાયમાં શું કરો, કેમ જગે વિચરો, વ્યવસાયમાં શું કરો, કેમ જગે વિચરો. એ વ્યવસાયમાં શું કરો, કેમ જગે વિચરો.